મિત્રો, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના આપનું હાર્દિક સ્વાગત કરે છે। FYBA સેમેસ્ટર 1 વિષય મનોવિજ્ઞાન પેપર નંબર 2 તરુણાવસ્થાનું મનોવિજ્ઞાન। એમાં આપણે અગાઉ પહેલું ચેપ્ટર ભણી ચૂક્યા છીએ। આજે આપણે બીજા ચેપ્ટરનો પ્રારંભ કરીશું। પ્રકરણ 2 તરુણાવસ્થા, શારીરિક ફેરફારો અને તેની માનસિક અસરો। પ્રસ્તાવના। જો આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ કે તરુણની ઉંમર છે એ 13 વર્ષથી 21 વર્ષ સુધીના સમયગાળાને તરુણાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ એ દરમિયાન બાળકના શારીરિક અને માનસિક બંને વિકાસની અંદર કોઈને કોઈ અંશે ફેરફારો છે જોવા મળતા હોય છે, બરાબર। પણ કયા પ્રકારના ફેરફારો શારીરિક અને માનસિક અવસ્થાની અંદર જોવા મળતા હોય છે? તો કે માનસિક અવસ્થાની અંદરની વાત કરવામાં આવે તો એનો કેટલો બૌદ્ધિક વિકાસ છે એ આગળ વધી શકતો હોય છે। એની વિચારવાની જે ક્ષમતા છે એ આગળ વધી શકતી હોય છે। માનસિક દ્રષ્ટિએ બાળક એક ખીલી ઉઠે છે। સામાન્ય રીતે 10મા કે 12મા ધોરણની અંદરનો વિદ્યાર્થી છે, બરાબર, અથવા તો તમારી જ વાત કરીએ FYBA ના વિદ્યાર્થી, એ પણ એક તરુણાવસ્થાની અંદર જ એનો પણ સમાવેશ થાય છે, બરાબર। પરંતુ આ સમયગાળા દરમિયાન એક તમારી અંદર એક તરવરાટ હશે વિચારવા માટેનું, એક નવી બાબતો, નવા કાર્યો, આપણે નવી રીતે કંઈક શીખી શકવાની એક તમન્ના આપણી અંદર સેવાયેલી રહેતી હશે। એ સિવાય એક આપણા વિચારો છે એક ચરમસીમાએ પહોંચેલા હશે। ચરમસીમાએ મતલબ એવું નહીં કે કોઈ પણ વસ્તુની અંદર આગળ પડતું વિચારી દે છે, બરાબર, પરંતુ જે વિષય એને આપેલો છે અથવા તો જે કાર્ય જે તે બાળકે કરવાનું છે આ ઉંમર દરમિયાનનું, તો એમની અંદર એક પ્રકારનો બૌદ્ધિક વિકાસ સમાયેલો હશે। વિકાસની દ્રષ્ટિએ અને વિચારવાની દૃષ્ટિએ તે ખીલી ઉઠેલો જોવા મળશે। પોતાની અંદર એક પ્રકારની સ્વાયત્તતા પ્રાપ્ત થવા લાગશે। સ્વાયત્તતા મતલબ કે એક સ્વતંત્રતા, કે બાળક પોતાનું કાર્ય પોતાની જાતે કરી શકે, આ પ્રકારની પોતાની અંદર એક સ્વતંત્રતા ઊભી થશે કે વાહ, હવે હું મારી રીતે મારું કામ કરી શકીશ, બરાબર। આ પ્રકારની એક સ્વાયત્તતા એની અંદર જોવા મળે છે। સાથે સાથે સામાજિક પરિપક્વતાની પણ અપેક્ષા રખાતી હોય છે બીજા લોકો દ્વારા। એક તરુણ ઉપર સામાજિક અપેક્ષા પણ રખાતી હોય છે કે હવે કંઈક સમાજની અંદર એક સારું એવું કાર્ય કરશે, સમાજની અંદર કંઈક મોભેદાર એમનું સ્થાન રહેશે, સમાજની અંદર એમની નામના થશે, સારું પરિણામ લઈ આવશે તો એને સમાજ સારો વ્યક્તિ ગણશે, સારા વિચારો કરી શકશે તો સમાજ એને કંઈક સારો વ્યક્તિ ગણશે, વગેરે વગેરે। આ પ્રકારના લોકો દ્વારા એના ઉપર એક અપેક્ષા પણ રહેતી હોય છે। સાથે સાથે ભાવાત્મક એટલે કે એક લાગણીના ખ્યાલો છે એ પણ એ બાળક ઉપર વર્ષે એ પ્રકારની પણ લોકોને અપેક્ષા રહેતી હોય છે, બરાબર। પરંતુ લાગણી એવી વસ્તુ છે કે લાગણી કે દરેક લોકોની અંદર એક સરખી એક સમાન હશે નહીં, બરાબર, પરંતુ એમની અંદર એક લાગણીના ગુણો વિકસે, એક ભાવાત્મક એકતા વિકસે, એ પ્રકારની એક અપેક્ષા આવા બાળક પર રખાતી હોય છે। પરંતુ જેમ જેમ જીવન આગળ વધે છે એમ આધુનિક જીવનની અંદર આવી જાય છે, બરાબર। આજનો સમય છે એક આધુનિક સમયગાળો છે, ટેકનોલોજીનો સમયગાળો છે, સાથે સાથે જ્ઞાનનો યુગ છે, બરાબર। પરંતુ એ સમયગાળા દરમિયાન ક્યાંક સામાજિક વિષમતા પણ એમને જોવા મળતી હશે, બરાબર। સામાજિક વિષમતાની અંદર જોઈએ તો કે ભાઈ કોઈ પણ દાખલા તરીકે એક FYBA નો ક્લાસ છે તો એમની અંદર જેટલા સ્ટુડન્ટ અભ્યાસ કરે છે એ બધાની માનસિકતા કે બધાની શારીરિકતા એક સરખી નથી, કે સામાજિકતા મિતિ પણ એક સરખી નથી, સમાજની અંદરનું સ્થાન પણ એનું એક સરખું નથી, એ અલગ અલગ છે, એની અંદર વિષમતા આપણને જોવા મળે છે। એના કારણે વિષમતા જોવા મળે છે તો બધા એક સરખા નથી, તો કેટલાક સમાજના લોકો એ પ્રકારે આવતા હોય, બાળકો હોય પોતાના ક્લાસની અંદર અથવા તો ક્યાંય પણ આપણે માર્કેટની અંદર જોતા હોઈએ, તો બીજાના જેવું જીવન જીવવાની એક અપેક્ષા પણ એમની હોઈ શકે, એ પણ સ્વાભાવિક વસ્તુ છે, બરાબર। કેમ કે આજનો યુવાન છે એની અપેક્ષા બહુ મોટી છે, કેમ કે નબળું જીવન જીવવા માટે પોતાને કંઈક સંકોચ એની અંદર એને સંકોચ કંઈક એ પ્રકારનો ઉત્પન્ન થાય છે, બરાબર। એટલે કે સારી ગાડી જોઈએ છે, સારો મોબાઈલ જોઈએ છે, સારી એવી નોકરી જોઈએ છે, બરાબર, ભણવાની અંદર સારા એવા ટકા લાવવા છે, આ બધી એક અપેક્ષાઓ સાથે માણસ જીવતો હોય છે। પણ આ ઉંમર દરમિયાન અપેક્ષાઓ પણ એને વધારે પડતી જોવા મળતી હોય છે।
એટલે તરુણાવસ્થા દરમિયાન લગભગ પરિપક્વતાના પાસા જેને આપણે કહી શકીએ કે એ દરેક પાસાઓનો સમાવેશ છે કે જે તરુણાવસ્થાની ઉંમર દરમિયાન પરિપક્વના તમામ પાસાઓનો ઉદ્ભવ એમની અંદર થઈ શકતો હોય એવું આપણે કહી શકીએ. પરંતુ આ દરેક પાસાઓ છે એને આપણે અલગ અલગ રીતે ઓળખી શકીએ છીએ. બરાબર, તરુણનો વિકાસ છે, માનસિક વિકાસ હોય કે શારીરિક વિકાસ હોય. શારીરિક વિકાસની અંદર જોઈએ તો કે ભાઈ એના ઊંચાઈની અંદરના ફેરફારો પડે છે. બરાબર, એમ જ એના વજનમાં ફેરફારો આવે છે, શરીરના બાંધાની અંદરના ફેરફારો આવે છે. બરાબર, આ બધાનો શારીરિક વિકાસ છે. પરંતુ આ દરેક પાસાઓને આપણે અલગ અલગ રીતે ઓળખી શકીએ છીએ. પણ કાયદાકીય દ્રષ્ટિએ આપણે જોઈએ, બરાબર, તો માણસની ઉંમર જ્યારે 18 વર્ષની થાય છે, એ પછી એ દીકરી હોય કે દીકરો હોય, 18 વર્ષની ઉંમર થાય ત્યારે એનામાં એક પુખ્તતા પ્રાપ્ત થાય છે. કાયદાકીય દ્રષ્ટિએ આપણું બંધારણ આવું કહે છે. બરાબર, કે 18 વર્ષ પછી જ એને મતાધિકાર પ્રાપ્ત થાય છે. કોઈ પણ ઇલેક્શનની અંદર મત આપવાનો અધિકાર એને 18 વર્ષે પ્રાપ્ત થાય છે. શા માટે 18 વર્ષે? તો કે કાયદાકીય જોગવાઈ છે કે 18 વર્ષની ઉંમર બાળકની થાય છે એ સમયે એનામાં એક પરિપક્વતા આવી ગઈ હોય છે. એના કારણે તે જીવનના દરેક પાસાઓ ઉપર તે વિચારી શકે છે. બરાબર, આવા હેતુસર કાયદાકીય દ્રષ્ટિએ 18 વર્ષની ઉંમર છે રાખવામાં આવેલી છે. બરાબર, હવે અહીંયા આપણી પ્રસ્તાવના પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ લક્ષણો, તરુણાવસ્થાના લક્ષણો. તરુણાવસ્થાના લક્ષણોની અંદર જોઈએ આપણે તો એમાં પહેલું લક્ષણ છે વ્યક્તિના જીવનમાં તરુણાવસ્થા એ વિશિષ્ટ પ્રકારનો સંક્રાંતિકાળ છે. બરાબર, વ્યક્તિના જીવનમાં તરુણાવસ્થા એ વિશિષ્ટ પ્રકારનો સંક્રાંતિકાળ છે. આ છે પહેલું લક્ષણ. તો જોઈએ પહેલા લક્ષણને, તો પહેલા લક્ષણની અંદર જ આપણને સંક્રાંતિકાળ શબ્દ આવેલો છે. બરાબર, તો સંક્રાંતિકાળનો અર્થ શું થાય એ પહેલા આપણે સમજવું જરૂરી બને છે. બરાબર, સંક્રાંતિકાળ એટલે કે એક બાળકની જે અવસ્થા છે, શિશુ અવસ્થા છે, શિશુ અવસ્થા પછી શિશુ અવસ્થાથી લઈ અને આપણે તરુણાવસ્થા સુધી જોઈએ છીએ. બરાબર, તરુણાવસ્થા છે, તરુણાવસ્થાથી પણ એ આગળ યુવાવસ્થાની અંદર જાય છે, પુખ્તાવસ્થાની અંદર જાય છે, છેલ્લે વૃદ્ધાવસ્થા સુધી તે પહોંચે છે. બરાબર, એટલે કે સંક્રાંતિ એટલે કે એક સંક્રમણ, ફેરફાર. બરાબર, એટલે તરુણાવસ્થા એ એક ફેરફારજન્ય છે કે એમની અંદર આજે આપણે કંઈક વિચારીએ છીએ તો એનો બૌદ્ધિક વિકાસ થયો, શારીરિક વિકાસ થયો, માનસિક વિકાસ થયો, તો કાલે એની વિચારવાની ક્ષમતા પણ ફરેલી હશે. એ સિવાય જ મેં હમણાં તમને કહ્યું એમ કે 21 વર્ષ સુધીની ઉંમર તરુણાવસ્થાની છે. 21મા વર્ષમાંથી 22મા વર્ષની અંદર કે 23મા વર્ષની અંદર, 24મા વર્ષની અંદર આગળ જેમ એનો ઉંમરનો તબક્કો આગળ જશે એવી રીતના એનામાં ફેરફારો આવતા જશે. એટલા માટે કહી શકાય કે તરુણાવસ્થા એ વિશિષ્ટ પ્રકારે સંક્રાંતિકાળ છે. એટલે બાળકમાંથી વ્યક્તિ આ અવસ્થા દરમિયાન બાળકમાંથી સંપૂર્ણપણે માનવ બનતો હોય છે. માત્ર 18 વર્ષ સુધી તે એક બાળક, 17 વર્ષ સુધી એક બાળક તરીકે જ તે જોવા આપણને મળશે. બરાબર, પરંતુ 18મું વર્ષ એનું બેસી જશે, 18 વર્ષ પૂર્ણ થશે એટલે એ એક પૂર્ણ રૂપે માનવ બની ગયો હશે એવું મનોવિજ્ઞાન કહે છે. અને સ્વાભાવિક છે કે ત્યારે એનામાં મેચ્યોરિટી આવી ગઈ હોય, પરિપક્વતા આવી ગઈ હોય. બરાબર, પણ આ સંક્રાંતિકાળ દરમિયાન પણ એકાએક એનામાં પરિવર્તન આવતું નથી. જેમ એનો ઉંમરનો તબક્કો વધે છે, જેવી રીતના ઉંમરનો તબક્કો વધે છે એવી રીતના એનામાં ફેરફારો છે એ જોવા મળે છે. કેટલાક છે કે જે સહજ લક્ષણો પણ એમની અંદર જોવા મળતા હોય. બરાબર, કેટલાક એવા સામાન્ય લક્ષણો છે સંક્રાંતિકાળ દરમિયાનના એ પણ એમની અંદર જોવા મળતા હશે. એટલે કહેવાનો મતલબ કે કેટલીક એવી પણ બાબતો છે કે નિરીક્ષણો અને પ્રયોગો ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આજનો તરુણ છે, તરુણાવસ્થાની કોઈ પણ વ્યક્તિ છે, તરુણાવસ્થાની ઉંમર દરમિયાનની કોઈ પણ વ્યક્તિ છે એને એક બાળક તરીકે જ ગણવામાં આવે. કદાચ માનો કે 17 વર્ષની એની ઉંમર છે ને 17 વર્ષે પણ એને જો બાળક તરીકે જ ગણવામાં આવે તો આજના કેટલાક આવા તરુણ વયની અંદરનો કોઈ પણ બાળક છે તો એને એવું પણ થશે કે લે હવે હું 12મું ભણું છું, મારા 17 વર્ષ થયા છે, છતાં પણ મને નાનો ગણવામાં આવે છે, છતાં પણ મને બાળક ગણવામાં આવે છે. આ પ્રકારે ખોટું લગાડવાની એક વિશેષતા પણ એમની અંદર જોવા મળતી હોઈ શકે છે. બરાબર, એટલે જ તરુણાવસ્થાના આ ગાળાને સંક્રાંતિના ગાળા તરીકે ઓળખવામાં આવે છે કે ફેરફારો કેટલાક એમની અંદર બને છે. બરાબર, છતાં પણ કેટલાક ફેરફારોને તે બાળક માની શકતો નથી અથવા તો અપનાવી શકતો નથી અથવા તો સમાજ એને સ્વીકારી શકતો નથી. બરાબર, એટલે સંક્રાંતિકાળ દરમિયાન એનામાં ઘણા બધી ફેરફારો છે એ આવતા હોય છે. બરાબર, સામાજિક, શારીરિક, ભાવાત્મક દ્રષ્ટિએ પણ પોતાની ભૂમિકા
એક કંઈક અલગ છાપ છોડી જાય એ પ્રકારે બનતી હોય છે. કેમ કે 17 વર્ષ કે 18 વર્ષની ઉંમર થઈ જાય એટલે સમાજની અંદર મોટા લોકો સાથે તે બેસતા શીખશે, ત્યાં કેવી રીતે વાતો કરવી એ શીખે છે, એક લાગણી પોતાની અંદર હોય છે એને બહાર કાઢવાનો એક પ્રયાસ કરે છે. આ પ્રકારની ભૂમિકા છે એ એમની જોવા સ્વાભાવિક રીતે મળતી હોય છે. બરાબર. એટલે સંક્રાંતિ કાળના જ્યારે સમય એનો ચાલુ હોય છે એટલે એ આદત પરથી એક પક્વ આદત તરફ પ્રયાણ કરે છે. બરાબર. એનો મતલબ શું થયું કે પહેલા માત્ર એની કેટલીક ટેવ હશે, એક આદતો હશે. બરાબર. પણ ત્યાંથી એનો જેમ જેમ સમય આગળ વધે છે એમ એ પરિપક્વતાપૂર્વક પોતાના કાર્યો કરશે. પોતાને જે કામ સોંપવામાં આવેલું છે તે વિશેષ રૂપે વ્યવસ્થિત રીતે કરતો જોવા મળશે એ સમયગાળા દરમિયાન. બરાબર. પહેલા માત્ર ને માત્ર એની આદત હતી. આપણે કંઈક દાખલા તરીકે કંઈક 12 કે 13 વર્ષના બાળકને કોઈ કામ સોંપીએ છીએ તો એ કામ કરતો કરતો રમતે ચડી જાય, ભૂલી જાય. બરાબર. આ એક એની આદત છે, એક સહજ ભાવના છે એમની કામ પ્રત્યેની અને પોતાના રમત પ્રત્યેની. પરંતુ 17-18 વર્ષની ઉંમર થશે એટલે માત્ર ને માત્ર એમની અંદર આદત જ જોવા નહીં મળી હોય. બરાબર. એક પરિપક્વતા હશે કે મારે આ કામ કરી બતાવવું છે, મને એમણે કીધું છે એટલે મારે આ કામ કરવું છે. એ પ્રકારની એક અંદરથી એનામાં ભાવના ઉત્પન્ન થશે. બરાબર. સાથે સાથે એવું પણ થશે કે કદાચ એને ક્યાંક એવું પણ કીધેલું કે તારાથી ન થાય, એક ચેલેન્જ જેને આપણે કહી શકીએ. બરાબર. તો એ ચેલેન્જને સ્વીકારવાની ક્ષમતા પણ એનામાં 17 કે 18 વર્ષની ઉંમર થશે એટલે જનરલી આવી જતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ બીજું લક્ષણ, તરુણાવસ્થા એ અસ્થિરતાનો ગાળો છે. જો તરુણાવસ્થા છે અસ્થિરતાનો ગાળો છે. અસ્થિરતાનો ગાળો આપણને શા માટે કહ્યો છે? તરુણાવસ્થા છે એક અસ્થિરતાનો ગાળો છે. અસ્થિરતાનો ગાળો શા માટે કહેવામાં આવેલો છે? બરાબર. તો કે અનેક પ્રકારના ફેરફારો છે એ તરુણાવસ્થા દરમિયાન થતા હોય છે. આપણે અગાઉના પોઈન્ટમાં પણ જોયું કે એક સંક્રાંતિ કાળ છે. બરાબર. સાથે સાથે હું એવું પણ કહું છું આ સમયગાળાને કે એક સુવર્ણ કાળ છે બાળક માટેનો. કેમ કે બાળકે જે તે વસ્તુ કરવાની છે એ આ સમયગાળા દરમિયાન કરી લેશે. બરાબર. જે તે કાર્યો કરવાના છે આ સમયગાળા દરમિયાન તે કરી શકશે. એટલે એક પ્રકારે એવું પણ કહી શકીએ કે ભાઈ આ એક સુવર્ણ કાળ પણ છે. એટલે અસ્થિરતાનો ગાળો પણ બની રહે છે. આ ગાળા દરમિયાન વિવિધ પ્રકારની અથવા તો વિવિધ સ્વરૂપના બાળકની અંદર દર્શન પણ થતા હોય છે. એક સારા કામ કરવાના દર્શન થતા જોવા મળતા હોય છે. કામ કરતા કરતા મેં હમણાં કહ્યું એમ કે બીજું કોઈ કાર્ય હાથમાં લઈ લેતો હોય. બરાબર. ધીમે ધીમે પોતાની જે જૂની જૂની આદતો છે, જૂની જૂની ટેવો છે એને છોડવા લાગશે. બરાબર. કેટલાક એક સાથે એક વિરોધાભાસી અને કેટલાક વિસંગત લક્ષણો પણ છે કે આ સમયગાળા દરમિયાન બાળકની અંદર જોવા મળતા હોય છે. બરાબર. કેમ કે ત્યારે એમનું હું તમને વારંવાર કહેતો હોઉં છું, અગાઉના વિડીયોમાં પણ મેં કહેલું છે કે આ ઉંમર દરમિયાન અને યુવાવસ્થાની ઉંમર દરમિયાન બાળકનું બ્લડ છે એ જાડું હોય છે. એક વ્યક્તિનું બ્લડ છે એ જાડું હોય છે કે જાડા બ્લડ હોવાના કારણે કેટલીક સહનશીલતા છે કે જે તેમની અંદર હશે નહીં. એટલે અમુક કેટલીક બાબતો છે તો એમની અંદર પણ વિરોધાભાસી વર્તન છે કે જે તરત જ બાળકની અંદર દેખાઈ જશે. બરાબર. એને કહેવામાં આવે કે આમ કરવાનું છે અને એમાંય જો ઓર્ડર મારીને કહેવામાં આવે છે આજના કોઈ પણ તરુણ વયના 15-16 વર્ષના વિદ્યાર્થીને અથવા તો કોઈ વ્યક્તિને, બરાબર, તો એને કદાચ અથવા તો જાહેરની અંદર કોઈ પણ ઓર્ડર મારીને કામ કરવામાં આવે, કામ સોંપવામાં આવે છે એટલે તરત જ પોતાની અંદર એક વિરોધાભાસ સામેવાળી વ્યક્તિ પ્રત્યેનો એમનામાં ઊભો થઈ શકે એવું પણ આપણને જોવા મળે છે. અને બીજું એક એ પણ જોવા મળે છે કે આ ઉંમર દરમિયાન મોટાભાગના તરુણોની અંદર ક્યાંક આત્મવિશ્વાસ એટલે કે પોતાના પ્રત્યેની શ્રદ્ધા એ પણ જન્મથી જોવા મળતી હોય છે. બરાબર. એટલે આ પ્રકારનું પણ આ પ્રકારનું કાર્ય છે એ પણ જોવા મળતું હોય છે. પરંતુ આપણને અસ્થિરતાનો ગાળો કયો છે. બરાબર. કે આ સમયગાળા દરમિયાન કેટલીક એવી બાબતો છે કે જે બાળક તટસ્થ રીતે ન કરી શકતો હોય પરંતુ તે અસ્થિર હોય છે. બરાબર. કે સ્થિરતાપૂર્વકનું કોઈ પણ કાર્ય છે તે કરી શકશે નહીં. એને એ કામ સોંપવામાં આવેલું છે કે આ કામ એટલી મિનિટમાં કરવાનું છે કે એટલી કલાકની અંદર કરવાનું છે, તો એમાં એની સ્થિરતા નથી, અસ્થિરતા છે. કેમ કે એક સાથે ઘણા બધી કાર્ય લઈને તે બેસે છે, એક સાથે ઘણા બધી કાર્યો લઈને તે કામ કરવા માટે કટિબદ્ધ હોય છે. આ પ્રકારે આપણે એને કહી શકીએ છીએ. એ સિવાય અસ્થિર ભાવના બીજે ક્યાંથી જોવા મળે છે
તો કે એક આળસ પ્રકારની વૃત્તિ એનામાં હોય છે, કોઈ પણ કામ છે તો એની અંદર આળસ હોય છે, એનું મન છે એ ચંચળ છે, ચંચળ મન હોવાની સાથે સાથે કેટલાક કાર્યો છે ને એ પણ ચંચળ જોવા મળતા હશે, અથવા તો પોતાના ધાર્યા મુજબના કાર્યો નહીં થયેલા હોય તો તે પોતાની અંદર એક બેચેની જોવા મળશે, બરાબર, બેચેની જોવા મળશે, તે હતાશ બની જશે, સંઘર્ષ અનુભવશે. આવા અનેક એવા સાયકોલોજીકલ પરિબળો છે કે જે પોતાની અંદર જોવા મળશે, બરાબર. એટલે પોતાના કામ યોગ્ય રીતે નહીં થયેલું હોય તો એવા સમયે તે વધારે પડતો ચંચળ છે, ટેન્શનની અંદર વધારે જોવા મળતો હોય, અથવા તો કલ્પના મુજબનું, પોતાની કલ્પના મુજબનું કામ ન થયેલું હોય તો તે બીજી વખતે એ કામ કરવા માટે પ્રેરાશે પણ નહીં, આવું પણ આપણે કહી શકીએ. એટલા માટે એને કહી શકીએ કે આ સમયગાળો છે એક અસ્થિરતાના સમયગાળા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. એ પછીનું ત્રીજું લક્ષણ છે તરુણાવસ્થા એ સંદિગ્ધ અવસ્થા છે. તરુણાવસ્થા એ એક સંદિગ્ધ અવસ્થા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. આજના સમયની અંદર જોઈએ તો તરુણનું સ્થાન છે એ આધુનિક સમાજની અંદર અસ્પષ્ટ છે. અસ્પષ્ટ સ્થાન શા માટે કહ્યું છે તો કે કેટલાક વર્તનો છે એ વર્તનને બીજા અથવા તો મોટા લોકોની સાથે એક બેસવાની અંદર પણ ક્યાંક એના વર્તનની અંદરનો ફેરફાર જોવા મળે છે, બરાબર. ક્યાંક એવું પણ જોવા મળે કે ઉંમર 16 વર્ષની હોય પણ એનું વર્તન એવું હોય કે 5 વર્ષના બાળક જેવું વર્તન હોય, બરાબર. એટલે આવું પણ જોવા મળે છે. એ સિવાય 16 કે 17 વર્ષની ઉંમર હોય છતાં પણ કેટલાક કામો કરવાની અંદર બાળકની અંદર શરમ અનુભવાતી હોય છે. સાથે સાથે અન્ય કોઈ લોકો સાથે વ્યવસ્થિત રીતે વાત ન કરી શકે, મોટી વ્યક્તિ સાથે, બરાબર. કોઈએ પણ નાનકડો એવો પણ ઠપકો આપેલો હોય, બરાબર. આમ તો હકીકત એવું કહેવાય છે કે ભાઈ ઠપકાથી જ આપણે શીખી શકીએ છીએ. આપણને જો કોઈ ખીજાવા વાળું છે ને કે ઠપકો આપવા વાળું છે ને તો આપણે શીખી શકતા નથી. પરંતુ આ સમયગાળા દરમિયાન કદાચ નાનકડો એવો ઠપકો આપેલો હશે, ખીજાયેલા હશે તો પણ એનામાં સહનશીલતા છે નહીં, બરાબર. આ પ્રકારનું પણ જોવા મળે છે, જેથી કરીને પોતાની એક સહનશીલતા ન હોય એટલે તે કામ કરવા માટે કટિબદ્ધ રહેશે નહીં, બરાબર. એટલા માટે કહી શકીએ કે એક સંદિગ્ધ અવસ્થા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે, બરાબર. કેમ કે આ વર્ષો દરમિયાન તરુણ છે એ ડગલે ને પગલે આગળ વધવા માટે માંગતો હોય છે. મા બાપની પણ અપેક્ષાઓ એ પ્રકારની હોય છે, બરાબર. પરંતુ ક્યાંક એમની અંદર ખેંચતાણ છે એ પણ અનુભવાતી હોય છે. ખેંચતાણ કેવી રીતે અનુભવાતી હોય છે તો કે એમની સ્થિરતા નથી અથવા તો કોઈનું સાંભળવું નથી. આ પ્રકારની ઉંમર હોય એટલે જનરલી આવું બાળકોની અંદર જોવા મળતું હોય છે. પરંતુ આપણે પ્રયત્ન એ કરવાનો થાય કે ભાઈ આ પ્રકારની ઉંમર છે તો બાળકની અંદર આપણે ફેરફારો કેવી રીતે લાવી શકીએ, પોઝિટિવિટી કેવી રીતના એનામાં મૂકી શકીએ છીએ અને પોઝિટિવ રીતે તે કામ કરી શકતો હોય છે, બરાબર. કદાચ કોઈ ખીજાય છે અથવા કોઈ ઠપકો આપે છે તો એને સહન કેવી રીતે કરવું અને એના આધારે આપણે એ ચેલેન્જને કેવી રીતે સ્વીકારવી અથવા તો જે વસ્તુ માટે આપણને ખીજાણા છે એ માટેના એક સારું કામ આપણે કેવી રીતે કરાવવું એની પાસે, બરાબર. એ પ્રકારની એક ખ્યાલ છે કે જે તરુણ અવસ્થા દરમિયાન એને સોંપવો પડે છે. અને જો ન સોંપવામાં આવે તો એને સંદિગ્ધ અવસ્થા તરીકે જ આ ઉંમરદરને ઓળખવામાં આવે છે. તરુણ અવસ્થા એ પ્રશ્નાવસ્થા છે. ચોથું લક્ષણ છે તરુણ અવસ્થા એ પ્રશ્નાવસ્થા છે. જો સંદિગ્ધતાને લીધે તરુણ અનેક પ્રકારના પ્રશ્નો છે અનુભવે છે, બરાબર. દાખલા તરીકે બાળકને કોઈ પણ ખીજાયેલું છે, કોઈ ઠપકો આપેલો છે, બરાબર. એવું કીધેલું છે કે બેસ તો હજી નાનો છે, તને સમજ ન પડે, તને આવું ન કરાય, આવા ઉદ્ગારો કદાચ આપેલા છે. પરંતુ આ ઉદ્ગારોની પાછળ અનેક પ્રકારના પ્રશ્નો ઉત્પન્ન કરશે બાળક છે. શા માટે પ્રશ્નો ઉત્પન્ન કરશે? એને એ પ્રકારના પ્રશ્નો થશે કે લે હજી હું એવડો મોટો થઈ ગયો છું છતાં પણ મને સમજાતું નથી, આવું આ લોકોએ કીધું છે, મને બધી ખબર પડે છે છતાં પણ મને આમ કીધું છે, બરાબર. એવો પોતાની અંદર ને અંદર એ પ્રકારનો ખ્યાલ છે એ જોવા મળે છે. સામાન્ય રીતે બાળપણ હોય એવા સમયે એના પ્રશ્નોના ઉકેલ છે એના મા બાપ છે અથવા શાળાએ જતા શીખે એટલે શિક્ષકો છે એના પ્રશ્નોના જવાબ આપતા હોય. કેટલીક સમસ્યાઓ બાળકની હોય તો એમાંથી બહાર લાવવા માટેના પ્રયત્નો કરતા હોય છે, બરાબર. પરંતુ કેટલીક વખત બાળકની અંદર એવું પણ બને છે કે મેં હમણાં તમને કહ્યું એ પ્રમાણે કે એમની અંદર કેટલાક પ્રશ્નો છે એ પણ ઉત્પન્ન થતા હોય છે, બરાબર. એના જે પ્રશ્નો ઉત્પન્ન થાય છે એ શારીરિક અને માનસિક અવસ્થાની અંદરના જે કંઈ ફેરફારો આવે છે આ ફેરફારો સાથે જો એને સમાયોજન સાધવું પડે છે તો એ પોતાના પ્રશ્નો પોતાની જાતે આપી શકશે. પોતાના પ્રશ્નોના જવાબ છે એ પોતાની સાથે જ
આપી શકશે એવું બની શકે છે. એટલે માનવ જીવન એની શરૂઆત થાય છે એટલે અનેક ક્ષેત્રો સાથે તે કામ કરે છે. અનેક ક્ષેત્રો સાથે કામ કરવાની સાથે સાથે કેટલીક સમસ્યાનું સર્જન પણ થતું હોય છે, બરાબર. પણ જે સમસ્યા જોવા મળતી હોય એના ઉપર એ સમસ્યા ઉપર કંટ્રોલ રાખવો પડતો હોય, નિયંત્રણ રાખવું પડતું હોય છે. જો નિયંત્રણ રાખવામાં આવે તો એની અંદર કેટલાક પ્રકારના પ્રશ્નો છે કે જે ઉત્પન્ન થશે નહીં, અને ઉત્પન્ન થશે તો પોતાની જાતે પોતે એને દૂર કરી શકશે અને એનો જવાબ તે પોતાની જાતે આપી શકશે, બરાબર. એટલે આ પ્રકારે એ સિવાયના પણ એની ઉંમર વધે છે એટલે કેટલાક અન્ય પ્રશ્નો છે એ પણ એમની અંદર ઉપસ્થિત થતા હોય છે. વડીલો પ્રત્યે કેવી રીતે રહેવું એ પણ એના માટે પ્રશ્ન ઉત્પન્ન થતો હોય છે. એક મિત્ર તરીકે મિત્ર સાથે કેવી રીતે રહેવું એ પણ એનામાં પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. અથવા તો 12મા ધોરણની અંદર આવી જાય એટલે આગળ આપણે કોલેજ અભ્યાસ કરવાનો હોય તો એ કઈ કોલેજની અંદર કેવા સેન્ટરની અંદર ભણવું છે એ પ્રકારના પ્રશ્નો પણ ઉત્પન્ન થતા હોય છે. નોકરી માટેના પ્રશ્નો પણ ઉત્પન્ન થતા હોય છે, બરાબર. એટલે માણસની અંદર આવા અનેક એવા પ્રશ્નો છે કે જે ઉપસ્થિત થતા હોય છે, બરાબર. એટલે અનેક આવા સવાલો છે કે જે પોતાની અંદર ઉત્પન્ન થતા હોય છે, બરાબર. એ પછીનું લક્ષણ છે તરુણાવસ્થાએ તોફાન, ઝંઝાવત અને તીવ્ર ખેંચતાણનો ગાળો છે. આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ, બરાબર. આ લક્ષણ છે કે ભાઈ આ ઉંમર દરમિયાન એનામાં એક ખેંચતાણ હોય છે, એક તરવરાટ હોય છે, કંઈક કરી છૂટવાની ભાવના એનામાં હોય છે, કંઈક અપેક્ષાઓ એમની અંદર જોવા મળતી હોય છે. આવા અનેક પ્રકારના પ્રશ્નોના સમાધાન આ ઉંમર દરમિયાન એની અંદરના થતા હોય છે, બરાબર. કે કેવા ઝંઝાવતની અંદરથી તે પસાર થાય છે અને કયા પ્રકારની એની અપેક્ષાઓ છે એ કેવી રીતે પૂર્ણ કરવી છે. આ એક અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે એની અંદર તરવરાટ જોવા મળતી હોય છે, બરાબર. અહીંયા આપણે એના લક્ષણો પૂરા થાય છે અને આગળનો પોઈન્ટ છે એના તરુણાવસ્થાની